રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ છે તેમની જોડી હવે કમાલ કરી રહી છે અને જે પ્રકારે આ ખનન માફિયાઓનો ત્રાસ આતંક હતો, તેમનું નેટવર્ક હતું, તેને તોડવાની શરૂઆત તેમણે કરી દીધી છે અને તેમનું હવે આઈબી નેટવર્ક છે તેના પર તેમણે ધોંસ બોલાવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકે નિર્લિપ્ત રાય આવ્યા છે ત્યારથી આ ખનન માફિયા હોય કે બુટલેગરો હોય તે ફફડી ગયા છે અને થોડાક દિવસ પહેલા આજ રેન્જના સુરેન્દ્રનગરમાં આ ખનન માફિયાઓ જે પ્રકારે ખનન કરી રહ્યા હતા તેમાં પણ આ નિર્લિપ્ત રાય છે તેમની ટીમે સપાટો બોલાવ્યો હતો અને હવે તેમના હાથે ચડ્યા છે તેમને મદદ કરનારા તેમના આઈબી નેટવર્કના માણસો જે આ ખનન અધિકારીઓ છે તેમની સતત જાસૂસી કરતા હતા, વોટ્સઅપ ગ્રુપ ચલાવતા હતા। સાયલાની વાત કરો, ચોટીલાની વાત કરો કે પછી અન્ય તાલુકાની વાત કરો, તેમાં જે પ્રકારે બેફામ ખનન ચાલતું હતું તેમાં આ 42 આરોપીઓ છે તેમને પોલીસે ઉઠાવી લીધા છે અને તેમના નેટવર્ક છે તેને તોડવાની તેમણે શરૂઆત પણ કરી છે અને એસપી પ્રેમસુખ ડેલુ પણ આ જિલ્લામાં રહેલા જે અસામાજિક તત્વો છે તેના પર પણ ધોંસ બોલાવી રહ્યા છે। આ ઘટનાને લઈને એએસપીનું નિવેદન પણ सामने आयु है। खान खनीज का काम होते हुए उसकी रेड के लिए जाता था तो ये अक्सर ये प्रॉब्लम पाई जाती थी कि बहुत सारे व्यक्ति पान के गल्ले वाले, होटल वाले वॉच पे रहते थे और पुलिस की लाइव लोकेशन एक दूसरे के साथ शेयर करते थे, जिसके कारण पुलिस की हर एक रेड, पुलिस चाहे रेवेन्यू या जियोलॉजी डिपार्टमेंट, उनकी हर एक रेड सक्सेसफुल नहीं हो पाती थी और ये मतलब अड़चन डालते थे पुलिस की कार्यवाही के अंदर। तो मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वह सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये ऑपरेट करे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी है, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ और भी ज्यादा सख्त कार्रवाई की जाएगी। इसके साथ साथ मैं सुरेंद्रनगर पुलिस की तरफ से उन सभी को ये मैसेज देना चाहती हूँ जो यहाँ पे आज लाए नहीं गए हैं लेकिन वो पुलिस की लोकेशन शेयर करते हैं, ये मैं क्लियर तरीके से बता देना चाहती हूँ कि ऐसे कोई भी दुकानदार, पान के गल्ले वाले, चाय की दुकान वाले, होटल वाले, नाई की दुकान वाले, टायर पंचर वाले ये काम करते हैं या फिर सपोर्ट करते हैं जिनको या उनको जगह देते हैं बैठने के लिए, उनके खिलाफ पुलिस की सख्त से सख्त कार्रवाई की जाएगी। अभी मैडम कितने लोगों के सामने कार्रवाई? अभी 42 लोगों को यहाँ पर बुलाया गया है और उन सबके खिलाफ कार्रवाई की जाएगी। इन्होंने कितने ग्रुप बनाए थे? इनके काफी सारे व्हाट्सएप ग्रुप थे, कभी कुछ लोग तो एक जना 5-5 ग्रुप के अंदर भी हाजिर। આમાં જે 42 આરોપીઓ છે તે સાયલાના હતા, ચોટીલાના હતા, થાનના હતા અને તે લોકો આ ખનન અધિકારીઓ છે તેઓની સતત રેકી કરતા હતા, વોટ્સઅપ ગ્રુપ ચલાવતા હતા અને જ્યારે આ અધિકારીઓ બેફામ આ ગેરકાયદે ખાણ ખનીજની ખનન પર ચેક કરવા પહોંચતા હતા તે સમયે આ તેમના જાસૂસો છે તે વોટ્સઅપ ગ્રુપમાં તેમની વિગતો શેર કરતા હતા અને તે હાથે ચડે છે નિર્લિપ્ત રાય અને પ્રેમસુખ ડેલુના અને હવે તેમના મામેરા ભરાયા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।